અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના કણભા ગામ ખાતે બંગલી યુવક મંડળ દ્વારા સિનિયર સિટીઝન સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આજના ટેકનોલોજી અને મોબાઈલના યુગમાં યુવાનો અને વડીલોની વચ્ચે જનરેશન ગેપ ઊભી થઈ છે। યુવાનોની પાસે વડીલોની જોડે બેસવાનો તેમજ તેમની ભાવનાઓ સમજવા માટે ટાઈમ નથી। આવી પરિસ્થિતિમાં કણભા ગામ ખાતે બંગલી યુવક મંડળના યુવાનો દ્વારા એક સરસ કાર્યક્રમ કરીને વડીલોને ઢળતી સંધ્યાના સમયમાં પ્રેમની હૂંફ મળી રહે અને યુવાનોમાં સારા સંસ્કારનું સિંચન થાય અને વડીલોના આશીર્વાદ મળી રહે તે હેતુથી સિનિયર સિટીઝન સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। વડીલો ખુશખુશાલ દેખાતા હતા અને યુવાનોના કાર્યને બિરદાવ્યું હતું। નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો PTV 6 ન્યૂઝ। આજે આપણે આવ્યા છીએ અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના કણભા ગામ ખાતે। અત્યારે ભારત દેશ એ સંસ્કૃતિ અને પરંપરાઓનો દેશ છે, જેની અંદર વડીલોનું એક આગવું અનેરું મહત્વ રહેલું છે। પરંતુ અત્યારે આધુનિક જમાનામાં ઇન્ટરનેટના જમાનામાં વડીલો અને યુવાનોની વચ્ચે જનરેશન ગેપ ઊભી થઈ છે। કણભા ગામના બંગલી યુવક મંડળના યુવાનો દ્વારા વડીલોને સન્માન સમારંભ રાખવામાં આવ્યો હતો। તો ચાલો આપણે જાણીએ ગામના જ વડીલો જોડે કે તેઓ શું કહેવા માંગે છે। આજના શુભ પ્રસંગે પાટીદાર મંડળ યુવક મંડળ તરફથી જે સન્માન સમારંભ રાખ્યો છે એ બહુ ખૂબ ધન્યવાદ છે। આજના સમયમાં આ તાતી જરૂર છે। એની અંદર જે યુવક મંડળના સભ્યો ખાસ રસ લઈ અને કણભા ગામના જે સિનિયર સિટીઝન છે એમને ખૂબ પ્રેમપૂર્વક જમાડ્યા છે। એનું જમાડવાનું કારણ શું કે ભાઈ નવયુવાન અને વડીલો વચ્ચે સમન્વય રહે અને કાયમે ટકી રહે અને સમથી રહે એ આ માટે આ એક પ્રયોગ શરૂ કર્યો છે અને સફળ રહ્યો છે। તે બદલ કણભા આપણી સાથે હાજર છે ઘનશ્યામભાઈ પટેલ, જે માજી અમદાવાદ જિલ્લા સદસ્ય તરીકે ફરજ બજાવી ચૂકેલ છે। એક વસ્તુ કહેવાનું બંધ થાય છે આજે કે અમારી પેઢી એ અમારી આગલી પેઢી માટે આવું કે ભાઈ જનરેશન ગેપ માટે એકાદ દિવસ 4-5 કલાક માટે વડીલો અને યુવાનો ભેગા થાય, એની વચ્ચે વાર્તાલાપ થાય, છેલ્લે બધા જમી અને છૂટા પડે। એટલે આ યુવાનોને એટલા માટે બિરદાવવું કે ભાઈ અમે જે નહોતું કર્યું એ એમણે કર્યું। એટલે ખાસ ધન્યવાદ આપીએ છીએ અમે વડીલો આજે યુવાનોને। અને બીજું એક કહેવાનું મન થાય છે કે આજે પટેલ સમુદાયના વડીલો અને યુવાનો ભેગા થયા છે। આવતા વર્ષે કોઈ ફંક્શન એવું રાખવામાં આવે કે આખા ગામના દરેક વર્ણના વડીલો ભેગા થાય, દરેક વર્ણના યુવાનો ભેગા થાય અને જે આજની મુશ્કેલી છે આપણી વચ્ચે જનરેશન ગેપની, એમાં આપણે કંઈક સારું કરી શકીએ। આજે યુવાનો દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યો છે, તો તમે યુવાનોને શું સંદેશો આપવા માંગો છો આના વિશે? યુવાનો આવી રીતે એમના મા બાપની સેવા કરે, જેવું અહીંયા સંપત્તિ બદલ સંપર્ક કરે એવું ઘરે પણ કરે એવી અમારી અપેક્ષા છે। દરેક વૃદ્ધોને એમનો પ્રેમ જોયો અમે તો અમને ગમ્યું બધું સરસ રીતે। તમે શું કહેવા માંગો છો? હું એ કહેવા માંગુ છું કે આજના યુવાનોએ જે સારું કર્યું છે ને એ યુવાનો ઘરડાઓએ આજીવન આપવા જોઈએ કે છોકરાઓ છૂટી જાય આવી આપણી બંધ વૃદ્ધિ અને 65% એમનો આવક પણ વધારો થાય એવી આશા રાખીએ છીએ। આ સિનિયર સિટીઝનોને માટે ખાસ શીખ કે આ આયોજન જે કરવામાં આવ્યું છે એ ખૂબ જ આવકારદાયક છે અને આનાથી આપણા દરેકનામાં કૌટુંબિક ભાવનાઓ વચ્ચે કણભા ગામના જે યુવાનોએ આજે આપણને સમૂહમાં ભેગા કર્યા એવા વારંવાર થઈએ એવી અભિલાષા રાખું છું અને જે આયોજન કર્યું છે એ બદલ હું આપણા સૌ તરફથી એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। સિનિયર સિટીઝનનો કાર્યક્રમ રાખેલ હતો તે અમને બહુ સરસ અને ખૂબ ગમ્યો અને દરેક યુવક મંડળોને અમારા ખૂબ ખૂબ અભિનંદન। કણભા ગામે બંગલી યુવક મંડળ તરફથી વડીલોનો સત્કાર સમારંભ રાખેલ હતો। તેમાં કણભા ગામના વડીલો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તથા અહીંયા અમારા જે કાર્યક્રમનું આયોજન થયેલું હતું એમાં વડીલોએ ખૂબ સહકાર આપ્યો, તે બદલ વડીલોનો હું ખૂબ આભાર માનું છું। PTV 6 ન્યૂઝ અમદાવાદ।